હેલો મિત્રો, હું સમીર કુરેશી. આપણી યુટ્યુબ ચેનલ એક સપના ગુજરાત પ્રદેશમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખાસ તો ડાયટ બાબતે મળીએ છીએ. ડાયટ એટલે કે કોઈ બી એક એથ્લીટ્સ હોય જે પોતાની ઇવેન્ટ રમતા હોય, અથવા કોઈ જીમ બનાવે હોય, અથવા તો કોઈ માણસ બેઝિક પોતાની લાઈફમાં બી ડાયટને ખૂબ જ મહત્ત્વ આપે છે. તો આપણે એથ્લીટ કહેવાઈએ. અને આપણે કોઈ પ્રિપરેશન કરતા હોય જેમાં રનિંગ હોય, એક્ઝામ્પલ તરીકે ફોરેસ્ટ છે, આર્મીની છે, કે પોલીસની એક્ઝામ છે જેમાં રનિંગ જોડાયેલું છે. તો આપણે આપણો ડાયટ પ્રોપર ફોલો કરતા રહેવા જોઈએ. જો ડાયટ જો કેટલો મેટર કરે, તમે એક્ઝામ્પલ તરીકે જુઓ કે તમે રોજ વર્ક કરો છો અને પ્રોપર ડાયટ ન લો એટલે તમારા મસલ્સ પેઇન થવા માંડે, એટલે મસલ્સને રિકવરી ના મળે. એના કારણે મસલ્સ આપણા સ્ટ્રોંગ બનતા નથી અને ઘણા આપણે પેઇનના ભોગ બનીએ છીએ. તો એ બાબતોનું આજે ખાસ ધ્યાન રાખવું કે આપણે આજે જે ડાયટ હું તમને કહીશ એ ડાયટને ફોલો કરી અને આપણે આપણી સ્ટ્રેન્થને મજબૂત કરવાની છે. બેઝિકલી જોઈએ તો ડાયટ એકદમ આપણે કોઈ કોસ્ટલી મોંઘો નથી લેવાનો, એકદમ બેઝિક જ લેવાનો છે. હવે જો એટલી જ લઈએ તો હું ખુદ બી એ જ ડાયટ લઉં છું, એ જ હું તમને સજેસ્ટ કરીશ. અને તમે એક્સ્ટ્રા હું તમને સજેસ્ટ કરી દઉં, તમે એબલ હોય લેવા માટે તો તમે એ ફોલો કરી શકો છો. એટલે હું તમને અલગ રીતે 2-3 ડાયટ કહીશ. તમે જે ડાયટ તમને ઠીક લાગે એ તમે ફોલો કરજો. અને હું જે ડાયટ લઉં છું એ બી હું તમને કહીશ, તમે એ બી લઈ શકો છો. તો બેઝિકલી અત્યારે હું સવારે રનિંગ કરું છું, અથવા ઘણા લોકો મોસ્ટ ઓફ વધારે સવારે રનિંગ કરતા હોઈએ છે. તો સવારે રનિંગ બેઝિકલી આપણે કરતા હોઈએ ને, તો આપણે જ્યારે રનિંગ કરી લઈએ ત્યારે રનિંગ કર્યા પછી આવી અને થોડોક રેસ્ટ લઈ અને ત્યારબાદ આપણે એક શેક બનાવીએ. હું ખુદ શેક બનાવું છું. શેકમાં હું તમને કહી દઉં, માંડવી, બદામ અને કાજુ આ ત્રણેયનો ભૂકો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી એકદમ આપણે પાવડર ફોર્મમાં કરી અને 200 ml જેવું દૂધ લઈ અને તેમાં એ તમે ત્રણેય મિક્સ કરેલો પાવડર 1 ચમચી નાખી અને ત્યારબાદ એમાં થોડું 1 ચમચી મધ નાખી દેવાનું. અને 2 કેળાને તમે અંદર નાખીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને પણ લઈ શકો. અને જો તમે એવું ના કરો તો તમે એક ગ્લાસને એક્ઝામ્પલ તરીકે દૂધને પાવડર વેરા ફોર્મમાં તમે નાખી દીધું, ત્યારબાદ તમે દૂધને પી પણ શકો અને સાઈડમાં કેળા ખાઈ પણ શકો. તમે એ રીતના બી લઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈએ તો સૌથી પહેલી રનિંગ કરીને આવ્યા પછી 1.5 કલાક જેવું 45 મિનિટ જેવું લઈ અને ત્યારબાદ આપણે આ શેક પીવાનો રહેતો હોય છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો રાતે પહેલાં જો તમે સવારે રનિંગ કરતા હોય તો રાતે તમે મગ, ચણા અને માંડવીના બી આ ત્રણેય વસ્તુ રાતે પલાળી દેવાનું. અને સવારે આ મિલ્ક શેક લીધા પછી 1/2 કલાક, 1/4 કલાક પછી નાસ્તા સાથે પણ લઈ શકો છો. તો તમે ભાખરી ખાતા હોય, ઘણા લોકો રોટલી ખાતા હોય અથવા ભાખરી લેતા હોય તો તમે એની સાથે સલાડ એડ કરી, ધારો કે ડુંગળી ટમેટા એડ કરી અને પલાળેલા ચણા, પલાળેલા મગ અને માંડવીના બી લઈ શકો છો. પણ એનાથી કારણે આપણા મસલ્સમાં સ્ટ્રેન્થ રહેશે અને આપણા લેગ પેઇનને થોડો ઓછો પ્રોબ્લેમ રહેશે અને આપણા મસલ્સ રિકવર થતા રહેશે. ત્યારબાદ તમે જોઈએ તો તમે દિવસમાં જમ્યા પહેલાં 1 કલાક પહેલાં પાણી પીવાનું બંધ કરી દેવું જોઈએ અને જમ્યા પછી 1-1.5 કલાક અથવા 2 કલાક પછી પાણી પીવું જોઈએ. અત્યારે હાલના ઉનાળાની સિઝન ચાલી રહી છે, ખૂબ જ તડકા પડે છે. એના માટે આપણું બોડી ડિહાઇડ્રેશન ના થાય એના માટે હાઇડ્રેટ રાખવા માટે આપણે બોડીમાં પાણી વોટર ઇન્ટેક વધારે કરવું પડતું રહે છે. હવે વોટર ઇન્ટેક કરવા માટે આપણે પાણી તો નોર્મલી પીતા જોઈએ, પણ આપણે લીંબુ શરબત છે, પછી ORSનું પાણી છે, અત્યારે હાલ શેરડીની સિઝન ચાલી રહી છે તો શેરડીનો આપણે રસ પણ પી શકીએ. આવી રીતે આપણું બોડી હાઇડ્રેટ રહે અને આપણા બોડીમાં ડિહાઇડ્રેશનની પ્રોબ્લેમ ના રહે અને ચક્કર ના આવે અને પાણીની કમી ન થાય. એ માટે આપણે હાઇડ્રેટ રહેવું ખૂબ જ જરૂરી હોય છે. હવે ઘણા લોકો સાંજે રનિંગ કરતા હોય છે, તો સાંજે રનિંગ કરતા હોય તો એ લોકો પણ પોતાનું સમથિંગ 3થી 5 વાગે રનિંગ કરતા હોય તો 3થી 4 ને 4:30 લગીને પોતાના બોડીમાં વોટર ઇન્ટેક કરતા રહે. 5 વાગ્યા લગીને વોટર ઇન્ટેક કરતું રહેવું જોઈએ. પછી તો અત્યારે નોર્મલી માણસ 6:30, પોણા 7 પછી 7 વાગ્યા, 6:30 થી 7 વચ્ચે રનિંગ કરતા હોય છે. તો જ્યારે આપણે બપોરે જમી લઈએ ત્યારબાદ આપણે આપણા બોડીમાં વોટર ઇન્ટેક વધુ કરવાનું રહેતું હોય છે. અને જ્યારે તમે સાંજે રનિંગ કરતા હોય તો સાંજે તમે રનિંગ કરી અને 45 મિનિટ અથવા 45 મિનિટની આજુબાજુ તમે જે મેં પ્રોટીન શેક પીધો એ તમે લઈ શકો છો. 200 ml દૂધ
અને ત્યારબાદ એમાં 1 ચમચી કાજુ બદામ અને માંડવીનો ભૂકો, 1 ચમચી મધ અને એવી રીતના કહીશું. હા, અને તમે એમાં ખજૂર પણ એડ કરી શકો. ખજૂર બેસ્ટ રહેતી હોય છે આપણા હાડકા માટે, કેલ્શિયમ માટે. અને ચણાનું મેં તમને કીધું, ચણાનું છે તો ચણા એ તમે રાતે જમવામાં લઈ શકો છો. અને ખૂબ ચણાનું એક ધ્યાન રાખવું, ખૂબ ચાવીને ખાવા. અને ખાલી ચણા જેને ફૂમમાં ન ખાવતા હોય એ પોતાનું સલાડ લઈ ડુંગળી ટમેટા એડ કરી અને એમાં તેની સાથે ધાણા જીરું ચાટી અને એ રીતના લઈ શકતા હોય છે. હવે જોઈએ તો આ એક બેઝિક ડાયટ છે. હવે જો તમે તમારું વધારે બેસ્ટ આપવા માટે તમારે વધારે ડાયટ ફોલો કરવું હોય તો એમાં એવું રહેતું હોય છે કે મિલ્કશેકમાં આપણે અંજીર એડ કરી શકીએ, ખજૂર એડ કરી શકીએ અને પીનટ બટર આવે છે એ પીનટ બટર એ તમે એડ કરી શકો છો. એનાથી પણ તમને ખૂબ જ કેલરી મળી જતી હોય છે અને તમારો મસલ રિકવરી થઈ જતા હોય છે. ત્યારબાદ જોઈએ તો અમુક લોકો ORSનું પાણી પીતા હોય અથવા કોઈ ઓરેન્જ અથવા ફ્લેવરવાળું હોય તો એ બી તમે પી શકો છો. જ્યારે બપોરે તમે જમ્યા પછી 2 કલાક પછી તમે બોડીમાં ઇન્ટેક કરી શકો. અને પ્રોપર રેસ્ટ લઈએ. અને હાલ ઉનાળાની ખૂબ જ સિઝન ચાલી રહી છે એટલે ડિહાઇડ્રેશન ના થાય એના માટે આપણું બોડી હાઇડ્રેટ રહેવા માટે આપણે ખૂબ જ બોડીમાં વોટર ઇન્ટેક કરવાનું જરૂરી રહે છે. અને તમે હાલ અત્યારે જોઈ રહ્યા છો કે ફોરેસ્ટની એક્ઝામ ચાલે છે. ફોરેસ્ટની એક્ઝામ તો હમણાં લેવાય ન લેવાય, પોસ્ટપોન થાય તો સરકાર પોતાનો નિર્ણય લેશે. પણ આપણે આપણા શરીર માટે લાંબી પ્રોસેસ લેવાની છે. એટલે આપણા મસલ્સને પૂરો રેસ્ટ મળે અને આપણા મસલ્સ પૂરા રિકવરી થાય એ માટે આપણે પ્રોપર ડાયટ ફોલો કરતો રહેવો જોઈએ. ઘણા લોકો એવા છે કે પોતાનું ડાયટ અત્યારે હાલ ફોલો કરતા નથી, પણ આ વિડીયો જોયા પછી તેને હું એક રિક્વેસ્ટ કરીશ કે પોતાનું પ્રોપર ડાયટ પ્લાન બનાવી લે. બહુ કોસ્ટલી નથી, એકદમ સિમ્પલ છે. અને ખાવામાં પણ તમે ખાવામાં જોઈએ તો બેઝિકલી જે લોકો જાડા હોય રાઈસ કમ કરી દેવા, ચાવલ મતલબ રાઈસ કમ કરી દેવા જોઈએ. અને જે લોકો લીન છે બોડી એને થોડુંક ખાવામાં દાળ છે બેસ્ટ, દાળ ભાત તો બેસ્ટ છે. અત્યારે કે WHO પણ એવું કહી દીધું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બી જાહેર કર્યું કે દાળ અને ભાત તો બેસ્ટ ખોરાક છે આપણો. અને પંચરત્ન દાળ છે તમે એ બી લઈ શકો. અને કઠોળ છે, મગ છે, મગનું શાક છે, મગનું ઉસામણ છે એ બી આપણા માટે બેસ્ટ રહેતું હોય છે. તો આપણે પ્રોટીન શેક લઈએ, ચણા અને મગને સવારે ખાઈએ, પણ આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે આપણે કઈ રીતના આપણા પ્રોટીન અને મલ્ટીવિટામિન્સ ની ઉણપ આપણે પૂર્ણ કરી શકીએ એ માટેનું છે. અને હાલ ઘણા લોકો સલાડ બી ખાતા હોય છે તો એ બી એના ડાયટ માટે બહુ સારું હોય છે. ઘણા લોકો લીન થવા માટે બી સલાડ ખાતા હોય તો એ પણ સારું છે. અને ખાસ અત્યારે તો ફળફળાદી વસ્તુ વધારે આવે છે, સંતરા છે, કેરી છે, એપલ છે, બનાના છે. એ તમે ફ્રૂટનું થોડુંક વધારે રાખવું જોઈએ. બોડીમાં વધારે ફ્રૂટ સારા માત્રામાં લઈએ, બોડીમાં ઇન્ટેક કરીએ તો આપણું બોડી સ્ટ્રેન્થેબલ થતું હોય છે. ડાયટનું કેવું છે કે એક છોડ છે, એને જો આપણે પ્રોપર ખાતર ના આપીએ, પ્રોપર પાણી ના આપીએ તો એ છોડ બી સુકાઈ જાય છે. તો સેમ આપણું બોડી એ જ રૂટીનમાં કામ કરે છે, કોઈ યુનિક નથી. આપણું બોડી બી આપણા બોડીને બી જે વિટામિન્સ અને પ્રોટીન્સ ને જે બધું ઉણપ હોય છે એ ઉણપ થતી હોય તો બોડી આપણું એટલું બધું ચાલતું નથી, પ્રોપર વર્ક નથી કરતું. અને આપણે તો ખાસ કરીને સ્પોર્ટ ફિલ્ડમાં જોડાયેલા વ્યક્તિ કહેવાય, ઓલ કેન્ડિડેટ્સ સ્પોર્ટ સાથે જોડાયેલા હોય અને આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણે આપણું બેસ્ટ આપવું હંમેશા હોતું રહે છે, બેસ્ટ આપવાનું રહે છે. તો ખાસ કરીને આપણે આપણો પ્રોપર ડાયટ બનાવીએ. ભલે અત્યાર લગી ન બનાવી હોય પણ હવે બનાવીએ. અને ઘણા લોકો એમ કહેતા હોય કે મારા ટાઈમમાં નથી. એક્ઝામ્પલ તરીકે કોન્સ્ટેબલનું કે PSIનું રનિંગ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટનું રનિંગ હોય તો 5 કિલોમીટર હોય છે. તો એમાં વધારે પડતી આપણે સ્ટ્રેન્થ જોઈએ. અને 1600નું છે તો એમાં સ્પ્રિન્ટ વર્કઆઉટ કરતા હોય તો એમાં મસલ્સ ક્રેમ્પ મારવાની પ્રોબ્લેમ રહેતી હોય છે. એના કારણે છે બોડીમાં વોટર ઇન્ટેક આપણે કમ કરતા હોઈએ છીએ, બોડી ડિહાઇડ્રેશન થતું હોય છે. જેના કારણે એ પ્રોબ્લેમ રહેતી હોય છે. બોડી હાઇડ્રેટ માટે વોટર આપણા બેસ્ટ આપણો સ્ત્રોત છે કે વોટર વધારે ઇન્ટેક કરીએ જેથી કરીને બોડી ડિહાઇડ્રેશન ન થાય અને હાઇડ્રેટ રહીએ. જેમ આપણે કેમ કે બોડીમાં 70% પાણીની જરૂર છે અને ઉનાળો તો અત્યારે ખાસ ધમધમી રહ્યો છે. એના માટે બોડીમાં વોટર ઇન્ટેક કરો. અને ખાસ તો લીંબુ શરબત છે, ગોળનું પાણી છે અથવા રસ છે, આ કોઈ બી તમે લિક્વિડ ફોર્મમાં લઈ શકો છો. ORSનું પાણી છે એ બી લઈ શકો છો. લીંબુ શરબતનું બી સારું એવું ધ્યાન રાખી અને તમે બોડીમાં ઇન્ટેક કરી શકો છો. હવે તો આપણે બેઝિકલી મેં તમને સમજાવ્યું ડાયટ એ પ્રોપર આપણે ડાયટ લઈ શકીએ. અને જમવામાં મેં તમને કીધું કે જમવામાં બી આપણે કઠોળ ખાઈએ, દાળ ખાઈએ, પંચરત્ન દાળ આવે દાળ ખાઈએ. ભલે રોજ ન ખાઈએ પણ એક અલ્ટરનેટિવ યુઝ કરી શકીએ, ખાતરે કરી શકીએ. અને પોતાનું પ્રોપર ડાયટ લઈ અને ખાસ કરીને તમે જંક ફૂડને અવોઇડ કરો.
એક્ઝામ્પલ તરીકે બ્રેડ છે, વડાપાઉં છે, ઘણા છે. મન થાય આપણે પણ એક્ઝામ પૂરતું હાલ આપણે સ્ટોપ રાખીએ. અને ફોરેસ્ટની એક્ઝામ બી લંબાવવાની છે અને કોન્સ્ટેબલની ને પોલીસની ને પીએસઆઈની પોલીસ ડિપાર્ટમેન્ટની આગળ એક્ઝામ આવવાની જ છે. તો એના માટે બી અત્યારે હાલમાં બધા રનિંગ કરી રહ્યા છે અને આર્મીની બી આવતી રહેતી હોય છે, અગ્નિવીરની તો રેગ્યુલર આવતી હોય છે. તો એના માટે તમે રનિંગ કરતા હોય તો તમારે ડાયટ એ પ્રોપર લેવો ખૂબ જ જરૂરી છે. અને જોઈએ તો આપણે હાલ ફોરેસ્ટની એક્ઝામ બી પોસ્ટપોન થશે, મતલબ લાંબી જશે, શિયાળા આજુબાજુ લેવામાં આવશે. તો આપણે એ સરકારનો નિર્ણય કરશે અને આપણે તો આપણું મેન્ટેન રાખવું પડશે. એટલે એક્ઝામ મારું કહેવાનું એ મતલબ છે કે એક્ઝામ લોંગ જવાની છે, તો આપણે આપણું બોડી એકદમ સ્ટ્રેન્થેબલ રાખીએ અને બોડીને ખૂબ જ ધ્યાન રાખીએ, કેમ કે આપણે લોંગ ટાઈમ માટે લાંબી રેસના ઘોડા છીએ એવું કહી શકીએ આપણે. એટલે આપણે બોડીમાં આપણે ઇન્ટેક કરતું રહેવું જોઈએ, જેથી કરીને આપણે પ્રોપર આપણું બોડી પાસે વર્ક લઈ શકીએ અને બોડી આપણું સ્ટ્રેન્થેબલ રહીએ. આના માટે આપણે પ્રોપર ડાયટ બનાવવો ખૂબ જ જરૂરી હોય છે. ઘણા લોકોને શ્વાસ ચડતો હોય તો શ્વાસ માટે બેસ્ટ રામબાણ ઇલાજ કહીએ તો આપણે તુલસીના પાન છે જેને ચાવી જવાના હોય છે, અને મધ, આ બે બેસ્ટ રહેતા હોય છે. ચરબીવાળા ફેટવાળા વ્યક્તિ હોય તો એને પણ મધ બેસ્ટ રહેતું હોય છે. અને કોઈ પણ એથ્લીટ હોય ને, સારામાં સારો બેસ્ટ એથ્લીટ, તો એ પોતાનું 60% 60% પોતાના ડાયટ ઉપર ફોકસ કરે છે. કેમ કે ડાયટ જેવું છે ને, એવું કે ને કે વાવ એવું લણો, એવું છે. જેવું તમે બોડીમાં નાખશો ને એટલું તમારું બોડી એક્સ્ટ્રા સ્ટ્રેન્થ સાથે પ્રેઝન્ટ થશે. તમે આજે મહિનોથી ડાયટ ફોલો કરો, તમે પછી ટ્રાય કરો તો તમે એક નેક્સ્ટ મંથે તમે એક અલગ જ એનર્જી ફીલ કરશો અને તમારું બોડી ઘડીકમાં થાકશે નહીં. અને અત્યારે જોઈએ તો આપણે ખોરાક તો બધા એવા થઈ ગયા છે, એમાં તો આપણે ખૂબ જ ડાયટનું ફોલો કરવું જોઈએ. જો તમે પોલીસની એક્ઝામની પ્રિપરેશન કરતા હોય તો તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ રહેતો હોય છે. ડાયટ તો એક ગમે એ એથ્લીટ હોય, કોઈ બી એથ્લીટ હોય, કોઈ પણ ગેમ્સ સ્પોર્ટ્સ સાથે એની ગેમ સાથે જોડાયેલો એથ્લીટ હોય અથવા સ્પોર્ટ્સમેન હોય તો એને ફરજિયાત ડાયટ ઉપર ફોકસ કરે જ છે. તો આપણે ઘણા લોકો નથી કરતા, તો એ લોકોને ડાયટ ઉપર ફોલો ખૂબ જ કરવું જોઈએ. હું ખુદ પણ ડાયટને ખૂબ જ ફોલો કરું છું, જેથી કરીને ખબર છે મને કે જેટલું આપણે બોડીમાં સારી વસ્તુ ઇન્ટેક કરશે તો બોડી આપણું સ્ટ્રેન્થેબલ બનશે અને ખૂબ જ સ્ટ્રેન્થવાળું થશે, જેથી કરીને આપણે શ્વાસ જેવી પ્રોબ્લેમ છે, મસલ્સ પેઇન હોય, મસલ્સ રિકવરી ના મળતી એટલે મસલ્સ પેઇન હોય, અને ઘણા બધા પ્રોબ્લેમ્સથી આપણે બચી શકીએ. અને ખાસ તો કરીને ઇન્જરીઝથી અત્યારે વધારે પડતું ઇન્જરીઝથી જ બચવાનું છે, કેમ કે ઇન્જરીઝ થાય તો આપણે 10-15 દિવસની એક પ્રિપરેશનમાં એક રેસ્ટ મળી જાય છે લાંબો, અને લાંબો રેસ્ટ મળીએ પછી આપણા માઇન્ડમાં ઘણું ડિમોટિવેશન આવી જતું હોય છે કે હવે થશે કે નહીં, આપણે રિપ્રેઝન્ટ થયા છીએ તો પ્રોબ્લેમ પડશે કે નહીં. એટલે બધું માઇન્ડ ઉપર આવી જતું હોય છે અને આપણે ડિમોટિવેટ થતા જ હોય છે. એના કારણે અત્યારે ઇન્જરીઝ થવું બહુ ધ્યાન રાખવું કે ઇન્જરીઝ આપણે ન થઈ શકીએ. એના માટે એક આપણે પ્રોપર ડાયટ ફોલો કરવો જોઈએ. અને હા, હવે મિત્રો તમે બધા ખૂબ જ પોતાનો પ્રોપર ડાયટ ફોલો કરજો, અને ડાયટ ફોલો કરીને શું ચેન્જીસ આવે છે અથવા અત્યારે તમે શું ડાયટમાં લ્યો છો એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને તમારે કાંઈ પણ કોઈ જાતની બીજી હેલ્પ જોતી હોય તો તમારો ભાઈ છે જ, તમે તમારે ગમે ત્યારે મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો હું તમને મારા બનતા પ્રયાસ કરી અને નેક્સ્ટ વિડીયો એ બાબતમાં લાવવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ મિત્રો, જય હિન્દ.